જય વિસામણ બાપુ, જય પાળિયાદના ઠાકર। તો મિત્રો આજે આપણે આવી ગયા છે પાળિયાદની અંદર, જ્યાં આવેલો છે પાળિયાદનો એક ભેંસોનો તબેલો। તો મિત્રો ગૌશાળાની બાજુમાં જ તબેલો આવેલો છે। ગૌશાળાના આપણે ઘણા વિડીયો મૂકી ગયેલ છે, તે પણ આપણી યુટ્યુબ ચેનલમાં છે। અને ત્યાંથી થોડાક હાલીને જઈએ આગળ તો ત્યાં આવેલો છે ભેંસોનો તબેલો। અને મિત્રો જો બધી બાજુ ઝાડવા કેવા મસ્ત સરસ કટિંગ કરી ગયેલ, અને એનું ગ્રાફ્ટેમ જો તમે કેવું કરી ગયેલ છે આખું। આ સરુના ઝાડ છે પણ આખા વ્યવસ્થિત એ રીતના ગ્રાફ્ટેમ કર્યા કે તમને જોવાની મજા આવે। બંને સાઈડ ઝાડવા વધારે છે, અને જો આ લીમડા નીચે ટેમ્પરેચર જો ને તો માત્ર ને માત્ર 30 સેલ્સિયસની આસપાસ છે, અને બહાર નીકળો તો 40ની આસપાસ બતાવે। તો 10 ડિગ્રીની આસપાસ આ લીમડા નીચે ટેમ્પરેચર ઓછું છે। અને મિત્રો જો સામે આવી ગયો છે આપણે તબેલો, તો હું તમને બધી ભેંસો બતાવું। એ જ જગ્યાની અંદર પણ સામસામેની સાઈડ છે તબેલો। અને મિત્રો જો સરસ મજાનો શેડ કઈ રીતના બનાવી ગયેલ છે, આખું બાંધકામ તમે જોઈ શકો છો, ખુલ્લું છે અને ઉપર ઢાંકેલ ફરતા ઝાડવાનો છાંયો છે, જેથી કરીને ભેંસોને ગરમી ન થાય અને તંદુરસ્તી જળવાઈ રહે। અને મિત્રો જોઈ લો આ બધી ભેંસો નાના મોટી ખડેલી ને બધી આ શેડની અંદર છે। અલગ અલગ શેડ વાઇઝ બધા ઢોર ગોઠવી ગયેલ છે। અને જોઈ લો આ શેડની અંદર બધી દૂધણી ભેંસો છે, અલગ અલગ બાંધવામાં આવી છે। અને એક ભેંસ માટે પણ જગ્યા જો કેવડી કેવડી જગ્યા રાખવામાં આવી છે, જેથી કરીને એક બીજી ભેંસને અડે નહીં અને વ્યવસ્થિત નિરાતે બેસી શકે। જોઈ લો કેવી મસ્ત આરામ કરે છે। અને ભેંસો પણ તમે જોઈ શકો છો કવડી કવડી મોટી ભેંસો છે। તો મિત્રો જો સાંજે ધોવા માટે ખાંડ ને બધી પલાળી દીધું છે। અને મિત્રો તમે કોમેન્ટ કરીને કહો આ કવડી કવડી ભેંસો છે અને ભેંસો કેવી લાગી તમને। અને જોઈ લો મિત્રો ખાસ જાફરાબાદી પાડો, જેને લીધે આ બધી સારી ઓલાદની ભેંસો છે। પાડાનું વજન પણ આશરે 1500 કિલોની આસપાસનું છે। અને જોઈ લો કેવો મસ્ત આરામમાં પડ્યો છે પાડો। અને જોઈ લો મિત્રો જે સામે બધી ભેંસો છે તેની લંબાઈ ઊંચાઈ અને જોઈ લો કદ કાઠી કેવું મસ્ત છે બધાનું। અને જો આ નાના નાના પારુડા પણ કેવા મસ્ત લાગે છે, ઉગારે છે અને બેઠા છે અને આરામ કરે છે। અને મિત્રો જો આ શેડનું બાંધકામ કેવું લાગ્યું તમને તે પણ જરાક કોમેન્ટ કરીને બતાવજો। અને મિત્રો તમારી આસપાસ જે તબેલો હોય, ગૌશાળા હોય સારી, તો કોમેન્ટ કરજો તો આપણે ત્યાંનો પણ એક વિડીયો મૂકશું। અને જો આ બધી ભેંસો કેવી મસ્ત આરામ કરે છે। બાજુમાં જો બે પાડા નાના ઊભા છે, 2 વર્ષના। અને બધા ખડેલા એક 2 વર્ષના છે, અમુક 3 વર્ષના છે, અને
છે શિંગડાને જો કેવું મસ્ત ઓરિજિનલ જાફરાબાદી આટી મારી ગયેલ શિંગડાને છે। અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।